નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ। સ્ક્રીન પર તમે જોઈ શકો છો આપણું 13મો લેસન, 13મું કાવ્ય ગીતામૃતમ। ગીતામૃતમ એટલે ગીતા પ્લસ અમૃતમ। મિત્રો, ગીતા ભગવદ્ ગીતાની વાત તમે સાંભળી હશે। હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ એટલે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા શામાંથી લેવામાં આવ્યું છે તો મહાભારતમાંથી। મહાભારત મહાન વિશાળ ગ્રંથ, જેની આપણે જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે મિત્રો। ભારતીય સંસ્કૃતિનું આ પ્રસિદ્ધ મહાકાવ્ય કે જેમાં 1 લાખ જેટલા શ્લોકો છે, અને 1 લાખ જેટલા શ્લોકો હોવાથી એને આપણે મહાભારત એક વિશાળકાય મહાકાવ્ય કહી શકીએ છીએ। તો મિત્રો, ભારતીય સંસ્કૃતિમાં જેની ગણના ખૂબ જ મહત્ત્વની આપણે ગણી શકીએ એવા મહાભારતના ભીષ્મ પર્વ, કુલ 18 પર્વ છે, અને 18 પર્વની અંદર ભીષ્મ પર્વમાં આવતા ભગવાન કૃષ્ણની વાણી, ભગવત એટલે કે ભગવાન, અને ભગવાન દ્વારા ગવાયેલ ગીત એટલે કે ગીતા। તો ભગવતા ગીતા ઇતિ ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકો છે। કેમ બોલવા પડ્યા? તો મિત્રો, ઘણાને આ સિરિયલ આપણે ટેલિવિઝનના માધ્યમથી જોઈ છે, યા વાર્તાના માધ્યમથી, પુસ્તકના માધ્યમથી, અભ્યાસના માધ્યમથી મહાભારતનો આપણને આછો પરિચય છે। તો યુદ્ધ ભૂમિમાં જ્યારે સામસામે કૌરવો અને પાંડવોની સેના આવી જાય છે, ત્યારે એમ કહેવાય કે અર્જુન, જેના ઉપર એક જીતનો આધાર રાખવામાં આવતો હતો, એવો મહાન ધનુર્ધારી એવા અર્જુનને વિષાદ થાય છે, દુઃખ થાય છે। એ લડવાની ના પાડે છે, કર્મ કરવાની ના પાડે છે, કહે છે કે સામે પણ મારા પિતરાઈ ભાઈઓ છે, કજીન ભાઈઓ છે, એમનું લોહી રેડી, એમનું લોહી બહાવી અને કહે છે કે મારે જીત મેળવવી નથી। તો આવા સમયે ભગવાન કૃષ્ણ એને સમજાવે છે, અને સમજાવે છે એટલે આપણે જેને કહીએ છીએ ઉપદેશ આપે છે। તો એમને જ્ઞાન, ભક્તિ અને કર્મ એમ 3 યોગનો સંદેશ આપ્યો, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મયોગ। તો જેને આપણે 700 શ્લોકો રચાયા, અને 700 એ 700 શ્લોકોમાંથી અહીં આપણે 7 શ્લોકો ભણીએ છીએ। ઓકે, તો એ કયા કયા 7 શ્લોકો છે એને આપણે શબ્દાર્થ મેં તમને PDF સ્વરૂપે મોકલી દીધા છે। આજે આપણે એનો પરિચય મેળવીએ। સર્વપ્રથમ તમારા સ્ક્રીન ઉપર જે તમને જોવા મળે છે તેનો પરિચય આપણે વાંચી અને પછી આગળ આપણે સમજીએ। ચલો, શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે। તેમાં કુલ 18 અધ્યાયો અને આ 700 શ્લોકો છે। કુરુક્ષેત્ર યુદ્ધ ક્યાં ખેલાયું હતું? તો કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે મહાયુદ્ધ થયું હતું। શત્રુ પક્ષમાં ઊભેલા પાંડવો માટે સામે જે પક્ષ છે એને આપણે શત્રુ પક્ષ કહીએ, તો શત્રુ પક્ષમાં ઊભેલા પોતાના સ્વજનો અને મિત્રોની સાથે યુદ્ધ કરવાનું હોય તેમના તરફની લાગણીને કારણે અર્જુન વિષાદ અનુભવે છે। વળી સ્વજનો સાથેના યુદ્ધના પરિણામોથી ડરી જઈને યુદ્ધ કરવાનો વિચાર પડતો મૂકે છે। જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અર્જુનના સારથી તરીકે, સારથી એટલે મિત્રો રથ ચલાવનાર, તમને ખબર હશે। તો અર્જુનનો રથ ભગવાન કૃષ્ણ આંકે છે, એનો સારથી બને છે। તો એ સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેને કર્તવ્ય અને અકર્તવ્ય, શું કરવું અને શું ન કરવું, કર્તવ્ય અકર્તવ્ય, એક રીતે આ કૃદંત છે, વિદ્યાર્થ કૃદંત, તો એનો ઉપદેશ આપે છે। શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે। ન ફક્ત ભારતમાં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં પ્રસિદ્ધ છે। તે સમયે અર્જુનને આપવામાં આવેલો આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે। જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં
ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને બિરાજે છે. ઓકે, તો મિત્રો તત્વજ્ઞાન કોણે કહીશું? તો જે જીવનની કેટલીક ગૂઢ રહસ્યમય બાબતો છે, કે જે ગૂઢ રહસ્યમય બાબતો આપણે જાણતા નથી, તો એને આપણે તત્વજ્ઞાન કહીએ છીએ. તો એ તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા એ સૌથી મોખરે ઉચ્ચ સ્થાને છે. હવે આપણે આનો થોડો પરિચય મેળવીએ આગળ. ફળની પરવા કર્યા સિવાય, ફળ શું મળશે, પરિણામ શું મળશે, એની ચિંતા કર્યા વિના પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ છે. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોમાં ક્રમશઃ આત્માની અમરતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કયા શ્લોકમાં શું સમજાવ્યું છે એની વાત કરી. જેમ કે પહેલા શ્લોકમાં આત્માની અમરતા, બીજા શ્લોકમાં જન્મ અને મરણની અનિવાર્યતા, ત્રીજા શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ, ચોથામાં જ્ઞાનનો મહિમા, પાંચમા શ્લોકમાં ભક્તના પ્રકારો અને સ્વભાવ તથા સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ છેલ્લા શ્લોકમાં. આમ આટલી બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, ઘણા મોંઘા રૂપિયા આપીને આપણે વ્યક્તિત્વ વિકાસ તો ગુજરાતી શબ્દ છે, પરંતુ આપણે જેને કહીએ છીએ પર્સનાલિટી ડેવલપમેન્ટ, ઘણા સેમિનારો થાય છે. ઘણા લોકો તમને જીવનમાં આગળ વધવા માટેની ચાવી એટલે કે પ્રેરણા, મોટિવેશન કરે છે. પરંતુ મિત્રો, એ બધાનો આધાર શું છે? સૌથી મોટું મોટિવેશન તો કોને કર્યું હતું? એ તો હતા આપણા ગુરુ, સર્વના ગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતના ગુરુ શ્રી કૃષ્ણ. એમના જેવો કોઈ મોટિવેટર ન હોઈ શકે, એમના જેવો કોઈ પ્રેરણા આપનાર ન હોઈ શકે. એમને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કર્યો. બરાબર? તો આજે આ શ્લોકો તમને પણ એટલા જ ઉપયોગી છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષાના નામથી ડર અનુભવતો હોય, કોઈ પણ જાતનો ભય અનુભવતો હોય, તો મિત્રો ભગવદ્ ગીતા કહે છે કે ભય અનુભવવાની જરૂર નથી. આપણે કર્મ કરવું જોઈએ, અને કર્મ જો સારું હશે તો મિત્રો ફળ સારું જ હશે. ઓકે, તો સરસ મજાના આ હિન્દુ ધર્મના ધર્મગ્રંથ એવા શ્રીમદ ભગવદ્ ગીતાના જે 7 શ્લોકો છે, એ શ્લોકો શું છે એવું તમને હવે ક્રમશઃ સમજાવું છું. ઓકે મિત્રો, ચલો તો આપણે આગળ વધીશું. તો મિત્રો પ્રથમ શ્લોક આપણે જોઈએ. શ્લોક કઈ રીતે છે તો એકવાર હું શ્લોક વાંચી જાઉં અને એના શબ્દાર્થ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. શબ્દાર્થ સીધા નહીં હોય, આડા આવડા હશે. ભાષાંતર કઈ રીતે કરવો એ અન્વય મેં તમને આ રીતે ગોઠવી આપ્યો છે. તો પહેલાં હું શ્લોક વાંચી લઉં. ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. મિત્રો, જે આત્મા છે, આપણા શરીરની અંદર રહેલો જે આત્મા છે, એ આત્મા અમર છે. એને કોઈ મૃત્યુ નથી. સામેનો વ્યક્તિ મૃત્યુ પામે છે તો એનું શરીર મરે છે, નાશ છે એ શરીરને છે. આત્મા તો અમર છે, આત્મા તો ત્યાંથી ચાલ્યો જાય છે. તો આત્મા અમર છે, એને મૃત્યુ નથી. એ આપણને આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો જોઈએ આપણે એને કેટલીક સંધિ છે તો એ છૂટી પાડીને જોઈએ. કદાચિન્નાયમ એટલે કદાચિત પ્લસ ન પ્લસ અયમ. અયમ એટલે આ એટલે કોણ? તો આ આત્મા. કદાચિત એટલે ક્યારેય, ન જાયતે મ્રિયતે વા એટલે કે અથવા કાંતો અવ્યય છે. તો ન જાયતે, જાય એટલે જન્મવું ને મૃ એટલે મૃત્યુ પામવું. તો જન્મતો નથી કે મરતો નથી. આત્મા જે એકવાર થઈ ગયો છે, હવે જન્મતો પણ નથી કે મરતો પણ નથી. ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. જો ભૂત્વા એટલે સંબંધક ભૂતકૃદન છે, ક્રિયા પ્લસ ઈને. ભૂ એટલે થવું, તો ભૂત્વા એટલે થઈને. આ આત્મા થઈને ફરી થશે. ભૂયઃ એટલે ફરી થશે, કે ભવિતા એટલે થવાનો છે. ન એટલે નથી, તેવું પણ નથી, અને વા એટલે કે. તો ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આ આત્મા થઈને ફરી થશે કે થવાનો છે, તેવું પણ નથી.
હવે આત્માના 4 વિશેષણો આપ્યા છે. કયા કયા 4 વિશેષણો છે આત્માના? તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. તો અજહ, જ એટલે જન્મવું ને અજ એટલે અજન્મા. આ આત્મા કેવો છે? તો અજન્મા એટલે જન્મ ન લેનારો છે. નિત્ય, નિત્ય એટલે આપણે કહીએ હંમેશા, સદા રહેનારો છે. જો આત્મા ન હોય તો મિત્રો આ સજીવ સૃષ્ટિ નાશ પામે. આત્મા એ સદા રહેનારો છે. શાશ્વત, શાશ્વત કોને કહીશું? શાશ્વતોયમ સંધિ થયેલી છે. તો શાશ્વત એટલે સનાતન. મિત્રો સનાતન એટલે શું? તો જે વર્ષો પહેલાં એટલે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને આવનાર ભવિષ્યમાં પણ હશે, એને આપણે સનાતન કહીએ છીએ. અને પુરાણ એટલે પુરાણો, પ્રાચીન, જૂનો. તો આત્માના 4 વિશેષણો આપ્યા છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, આપણે સંધિ છૂટી પાડી છે. તો અજન્મા, નિત્ય એટલે સદા રહેનારો, શાશ્વત એટલે સનાતન, અને પુરાણ એટલે પુરાણો છે. અને છેલ્લે જે વાત કરી છે કે હન્યમાને શરીરે. તો મિત્રો શરીરે હન્યમાન એટલે સપ્તમી વિભક્તિનો આ સતી સપ્તમીનો પ્રયોગ છે, જેમાં આપણે વાત કરીએ જ્યારે ત્યારે આવનાર સમયની વાત કરવામાં આવી છે. એટલે કે જ્યારે શરીર હણાય છે, શરીર હણાતા, માન પ્રત્યય છે એટલે વર્તમાન કૃદંત થશે કે જ્યારે શરીર હણાતા ન હન્યતે, ન હન્યતે અન્ય પુરુષનું એક વચનનું ક્રિયાપદ છે. તે, તી અને તે, તી તો અંતિ અને તે અંતે. હન એટલે હણાવું એટલે મૃત્યુ પામવું. તો મિત્રો આમાં વાત કરી છે કે શરીર હણાતા તે હણાતો નથી. ઓકે, તો સરસ રીતે વાત કરી, સમજાવ્યું. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું બાણ ચલાવે છે અને તારા બાણથી સામેવાળો વ્યક્તિ મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામે છે તો એમ કહે છે કે એ શરીર મરે છે, આત્મા મરતો નથી. એટલે હન્યમાને શરીરે, શરીર હણાતા, ન હન્યતે એટલે અન્ય પુરુષ એક વચન એટલે આત્મા, એટલે કે તે હણાતો નથી. તો આ રીતે તમે સમજી શકશો કે શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. ઓકે, તો પહેલો શ્લોક આત્માની અમરતાની વાત કરી છે. બીજા શ્લોકની અંદર જોઈએ આપણે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે ન ત્વમ શોચિતું મર્હસી. મિત્રો શ્લોક પૂર્તિનો શ્લોક છે આ. શ્લોક પૂર્ણ કરવા માટે 2 ગુણ માટે પૂછાય છે, તો પણ આપણે એનું અનુવાદ સમજી લઈએ. જાતસ્ય અને મૃતસ્ય આ બંને ષષ્ઠી વિભક્તિના શબ્દો છે. જાત અને મૃત એ કર્મણી ભૂતકૃદન છે, એટલે કે જન્મેલ અને મૃત્યુ પામેલ, અને શ્ય એટલે નોની નુના, એ રીતે નામ બને છે. તો જન્મેલાનું ધ્રુવ એટલે નિશ્ચિત, હિ એટલે ખરેખર, તો મૃત્યુ, તો જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે. આ સૃષ્ટિમાં કોઈ અમર નથી, આ મૃત્યુલોક છે. અને મિત્રો મૃત્યુલોકમાં દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, વિસર્ગનો ઓ થયો છે, તો મૃત્યુ નિશ્ચિત છે. અને મૃતસ્ય એટલે મૃત્યુ પામેલાનો જન્મ ધ્રુવમ, ધ્રુવમ એટલે નિશ્ચિત છે. જે મૃત્યુ પામે છે એનો ક્યાંક જન્મ થઈ જાય છે, અને જે જન્મે છે એ ગમે ત્યારે ને ગમે ત્યારે આવનાર સમયમાં એ મૃત્યુ પામશે. તો જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તો આ એક સૃષ્ટિનો ક્રમ છે જેને આપણે સ્વીકારવો પડે છે. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તસ્માદ પરિહાર્યર્થે, અહીં ત ખોડો છે તો એનો દ થઈ જાય અને અ આવવાથી એની અંદર ભળી જાય. ઓકે, તો અ ભળી જાય છે એટલે એ આપણને જોવા મળતો નથી. પરિહાર્યનો મતલબ છે ટાળી શકાય, અને અપરિહાર્ય એટલે ટાળી ન શકાય. અને અર્થે એટલે અહીં અવગ્રહ સંધિ થયેલી છે, એ પછી અ એટલે અનો અવગ્રહ થયો છે, જે લખાય છે પણ બોલાતો નથી. તો અર્થેનો મતલબ છે બાબતમાં. તો તેથી કે છે કે તસ્માત પંચમી વિભક્તિનો સર્વનામ છે, તેથી અપરિહાર્ય એટલે ટાળી ન શકાય. અર્થે એટલે તેવી બાબતમાં ત્વમ શોચિતું મર્હસી ન, ત્વમ ન શોચિતું મર્હસી, તું શોક ન કરી શકે, કારણ કે આ તારા હાથની વાત નથી. કદાચ એ વ્યક્તિનું મૃત્યુ નહીં લખાયેલું હોય તો તું બાણ મારશે તો પણ એ વ્યક્તિ મરવાનો નથી. ઓકે, તો કહેવાનો અર્થ એ છે કે જે નક્કી હશે એનું મૃત્યુ નિશ્ચિત હશે તો મૃત્યુ થશે.
બરોબર. માટે કહે છે કે આ બાબતમાં તું શોક ન કરી શકે. અર્હસી એટલે શકે, ન અર્હસી એટલે ન કરી શકે. શોચ એટલે શોક કરવો, દુઃખ પ્રગટ કરવું. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આ આપણા હાથની વાત નથી. કોઈનું મૃત્યુ થવું, જન્મ થવો એ આપણા હાથની વાત નથી. બરાબર. તો એ ટાળી શકાય એવી બાબત નથી, તો તારે શોક કરવો જોઈએ નહીં. તો આ રીતે આ શ્લોક પૂર્તિનો શ્લોક છે. પરંતુ મિત્રો આપણે એનો અનુવાદ સમજ્યા. હવે આગળ આપણે ત્રીજો શ્લોક જોઈએ. ત્રીજા શ્લોકની અંદર કર્મની એટલે કર્મયોગની બાબત વિચારવામાં આવી છે. અને જે સંધિ છે એ ઘણી મોટી સંધિ છે. મિત્રો સંધિ સમજતા રહેજો. સંધિના નિયમો આપણે સમજાવેલા છે, જેમાં વિસર્ગ અને સ્વર સંધિ બધી મિક્સ થાય છે. તો જોતા રહેજો. કર્મણ્ય વાધિકાર અસ્તે એટલે કે કર્મણી પ્લસ એવ પ્લસ અધિકાર પ્લસ તે. તો મિત્રો કર્મણી પ્લસ એવ એટલે કર્મણ્યેવ યણ સંધિ, અધિકાર પછી તે એટલે વિસર્ગ સંધિ એટલે વિસર્ગનો સ થઈ ગયો છે. તો કર્મણી સપ્તમી વિભક્તિ છે. કોઈ પણ વ્યંજનાંત શબ્દ હોય તો રસ્વ ઈ આવે એટલે સપ્તમી વિભક્તિ થઈ જાય. તો કર્મણી એટલે કર્મમાં એટલે કર્મ કરવામાં, તે એટલે તારો, એવ એટલે જ કર્મ કરવામાં જ તે અધિકાર એટલે તારો અધિકાર છે. તારો ફળ શું મળશે તારા હાથની વાત નથી. તારો અધિકાર માત્ર શું કરવામાં છે? કર્મ કરવામાં. ફલે શું? માં કદાચન. કદાચન એટલે કદી પણ, માં એટલે ના, અને ફલે શું એટલે ફળની બાબતમાં, એટલે સપ્તમી બહુવચન છે કે ફળની બાબતમાં કદી પણ નહીં. માં કદાચન. માં કર્મફલ હેતુર્ભુઃ એટલે કર્મફલ હેતુ, કર્મના ફળના હેતુ એટલે ઈચ્છા, ઈચ્છાવાળો. માં ભૂહુ, ભૂહુ એટલે થવું, થઈશ. માં ભૂહુ એટલે ન થઈશ. કર્મના ફળની ઈચ્છાવાળો તું ન થઈશ, કે ફળ શું મળશે તારે વિચારવાનું નથી. તો કર્મફલ હેતુ હું માં ભૂહુ સંધિ થયેલી છે. તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં. અને માતે સંગોત્સવ કર્મણી, તો અહીં પણ સંધિ છે. સંગ પ્લસ અસ્તુ પ્લસ અકર્મણી. તો વિસર્ગનો ઓ થયો છે, અનો અવગ્રહ થયો છે, અને તું અને અ એટલે ઉ વત્તા અ એટલે યણ સંધિ છે. ઓકે, ઉનો વ થવો. તો મિત્રો આ સંધિ છૂટી પાડ્યા વગર અનુવાદ નહીં કરી શકો, એટલે ખાસ સમજજો. અને કયો નિયમ છે સંધિનો એ પણ સમજવાનો પ્રયત્ન કરજો. તો છેલ્લે ભગવાન કહે છે કે અકર્મણી, કર્મણી એટલે કર્મ કરવામાં, અને અકર્મણી એટલે કર્મ ન કરવામાં, તે સંગ એટલે તારો સંગ, અસ્તુ એટલે થાવ, પણ માં અસ્તુ એટલે ન થાવ. તો સરસ રીતે આપણે સમજી શકીએ કે ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ. મિત્રો જો આપણે સવારે ઉઠીએ, રાત્રે સૂઈએ અને જો કશું જ ન કરીએ તો કેવો કંટાળો આવે. તમને પણ અત્યારે ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હશે. તો અમે આ વિડીયો એટલા માટે મોકલીએ છીએ કે મિત્રો તમે વિડીયોના માધ્યમથી ભગવાન કૃષ્ણ શું સરસ મજાના આપણને શ્લોકો સમજાવ્યા છે. આ કર્મયોગની વાત કરી છે. જો મિત્રો કર્મ ન કરીએ તો આપણે ભૂખે મરીએ. કોઈ પણ પ્રાણી કશું જ ન કરે તો બેઠો બેઠો ભૂખે મરે. જેવી રીતે એક શ્લોક છે, આપણે આગળ ભણી ગયા છીએ કે પેલા સિંહની વાત હતી. સિંહ તો જંગલનો રાજા છે, પરંતુ મિત્રો જો શિકાર કરવા નહીં જાય તો કોઈ શિકાર થોડો એને લાવી આપશે. એને પણ શિકાર કરવા જવું પડશે. એટલે કર્મ કર્યા વગર માણસ જીવન ન જીવી શકે. હા, ફળ શું મળે છે એ આપણે વિચારવાનું નથી. અને ફળની નજર સમક્ષ રાખીને આપણે દુઃખી થઈએ એ બાબતની ના પાડી છે કે એવું કરવાનું નથી, માત્ર કર્મ કરવાનું છે. ઓકે, ચલો એના પછીનો શ્લોક આપણે જોઈએ, ચોથા નંબરનો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેન અધિગચ્છતિ. તો મિત્રો દરેક શ્લોકની અંદર એનો અન્વય એટલે કે એને ભાષાંતરના ક્રમ પ્રમાણે ગોઠવેલા છે, અને એ પ્રમાણે હું તમને અનુવાદ સમજાવું છું. જેમ કે શ્રદ્ધાવાન, જેની પાસે વિશ્વાસ છે. મિત્રો વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ ન હોય તો આપણે આગળ નથી વધી શકતા. તો આપણી અંદર નેગેટિવિટી આવે. તમે એમ કહો કે આ શિક્ષક મને નહીં ભણાવી શકે, તો એ દિવસે આપણામાં નકારાત્મક વિચારો આવે. પરંતુ આપણે પોઝિટિવ રહેવું પડે, હકારાત્મક રહેવું પડે. એટલે કે એની અંદર વિશ્વાસ એટલે કે શ્રદ્ધા મૂકવી પડે. તો જે શ્રદ્ધાવાન છે જ્ઞાનમ લભતે, લભ ધાતુ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું. તો શ્રદ્ધાવાન છે જ્ઞાન પ્રાપ્ત કરે છે.
અને મિત્રો જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તમે વર્ગની અંદર ભણતા હો તો તમારે તત્પર એટલે સાવધાન રહેવું જોઈએ. તત્પર એટલે સાવધાન હોય, એકદમ ધ્યાનથી સાંભળતો હોય અને સંયતેન્દ્રિય, જે આપણી ઇન્દ્રિયો છે, આપણી ઇન્દ્રિયો એટલે આંખ, નાક, કાન, મોં અને આપણું મન એટલે જે વિચારવાની શક્તિ ધરાવે છે, આ બધી ઇન્દ્રિયો જો એક જ જગ્યાએ સ્ટોર થાય, સંયત એટલે સંયમમાં આવે, એટલે કે કાબૂમાં હોય, તો જ મિત્રો આપણે એ મેળવી શકીએ છીએ. કોન્સન્ટ્રેશન, જેને એકાગ્રતા કહેવાય છે. તો સંયતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય છે. થોડુંક ભાષાંતર કપાયું છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. જેની ઇન્દ્રિયો કાબૂમાં હોય તે જ્ઞાનમ લબ્ધવા, લબ્ધવા એટલે લભ ધાતુનું ત્વાયિત્વા, એનું પ્રોનાઉન્સિએશન, એનો જે ઉચ્ચાર છે એ પ્રમાણે ત્વાયિત્વા પ્રમાણે દ્વા એટલે કે લબ્ધવા, જ્ઞાન મેળવીને અચિરેન, ચિરમનો મતલબ છે લાંબો સમય, પણ આવવાથી એનું ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ બનશે. અચિરેનનો મતલબ છે ટૂંક સમયમાં. તો જ્ઞાનમ લબ્ધવા એટલે જ્ઞાન મેળવીને, જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરામ શાંતિમ અધિગચ્છતિ. શું પ્રાપ્ત કરે છે મિત્રો? પરમ શાંતિ પામે છે, પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. તો પરમ શાંતિ એટલે શું? તો મિત્રો પરમ શાંતિ આપણું સર્વનું લક્ષ્ય છે, ધ્યેય છે. હા, આપણો ગોલ છે કે તમારે જે મેળવવું છે એ પરમ શાંતિ છે. બાકી તો માણસ સવારથી સાંજ સુધી દોડ કરે છે, પણ જ્યારે એને સંતોષ થાય, એના કાર્યનો એને આનંદ મળે, તો એ એના માટે પરમ શાંતિ છે. તમે ઈચ્છો કે મારે એટલા ટકા મેળવવા છે ધોરણ 10માં અને એટલા ટકા તમે મેળવો, તો તમારા માટે એ પરમ શાંતિ છે. પરંતુ મિત્રો એ મેળવવા માટે અહીં જે શ્લોકમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે કરવું પડે. સૌથી પહેલાં તો આ શાળા, આ સંસ્થા, આ શિક્ષકો ઉપર તમારે શ્રદ્ધા રાખવી જોઈએ. તમારે જે કંઈ ભણ્યા છો એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ, એટલે કે તત્પર એટલે સાવધાન બનવું જોઈએ. સંયત ઇન્દ્રિય એટલે તમારી જે ઇન્દ્રિયો છે એને તમારે કાબૂમાં લેવી જોઈએ, એટલે કે તમારે એકાગ્રતાથી ભણવું જોઈએ. અને જો આ બધું કરવામાં આવે અને જો તમે જ્ઞાન મેળવો તો મિત્રો તમે જે ઈચ્છો છો એ તમે મેળવી શકો, બરાબર, અને એ પણ ટૂંક સમયમાં. તો આ માટે આ સરસ મજાનો શ્લોક છે 4થા નંબરનો. હવે આપણે જોઈએ આગળ 5મા નંબરનો શ્લોક. 5મા નંબરનો શ્લોક શું કહેવા માગે છે મિત્રો? એકવાર હું શ્લોક આખો વાંચી જઉં છું. ચતુર્વિધા વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિ નોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ભરતર્ષભની સંધિ છે ભરત પ્લસ ઋષભ. મિત્રો ઋષભનો મતલબ થાય છે શ્રેષ્ઠ, ઉત્તમ. ઋષભનો બીજો પણ એક મતલબ થાય છે બળદ. બળદ જે હોય છે, બળદમાં બહુ શક્તિ હોય છે મિત્રો. એટલે આપણે કહીએ છીએ કે એને ઘાણી, જે પેલા તેલ પાડવા માટેની ઘાણી હોય, તો ત્યાં બળદને બાંધવામાં આવે તો સવારથી સાંજ સુધી બળદ ગોળ 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 ફર્યા કરે, પરંતુ એ થાકે નહીં. એટલે એ એમ કહેવાય કે ઉત્તમ છે. ઋષભનો મતલબ બળદ થાય એટલે ઋષભનો મતલબ ઉત્તમ પણ થાય. અને ભરત શબ્દનો મતલબ છે કે ભરત રાજાના નામથી આગળ જે રાજાઓ થયા એમાં અર્જુનનો પણ સમાવેશ થાય છે. એટલે જે કુળ છે, વંશ છે, એ કયા રાજાનું છે? તો ભરત વંશનું છે. ભરત રાજાના નામથી છે, એટલે એને આપણે કહી શકીએ ભરત ઋષભ એટલે હે ઉત્તમ ભરતવંશી રાજા અર્જુન. સંબોધન: ચતુર્વિધા સુકૃતિ ન જના. ચતુર્વિધાનો મતલબ છે 4 પ્રકારના, અને સુકૃતિ એટલે સારા કર્મ કરનારા, એટલે આચરણ, સદાચારી. સુકૃતિને એટલે સદાચારી, જના એટલે માણસો, મામ ભજન્તે. ભગવાન કૃષ્ણએ એ સમય કહ્યું છે કે 4 પ્રકારના સદાચારી માણસો મને ભજે છે, મારી ભક્તિ કરે છે. અને 4 પ્રકારના સદાચારી માણસો કયા કયા છે? તો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી ચ જ્ઞાની. આર્ત મિત્રો, આર્ત શબ્દ આપણે તો આ રીતે જ લખવાનું છે, પણ એનું ગુજરાતી મિનિંગ સમજવો હોય તો આપણે સમજી શકીએ. આર્તનો મિનિંગ છે પીડા, પીડિત. આપણને કોઈ પણ પીડા થાય, દુઃખ થાય એટલે હે ભગવાન મારી પીડા દૂર કરજે, હે ભગવાન મારી પીડા દૂર કરજે. આપણે ભગવાનને ભજીએ ત્યાં સુધી તો આપણે ભગવાન તો યાદ જ ના આવે ને. સુખમાં તો ભગવાન યાદ આવે જ નહીં. દુઃખ પડે એટલે ભગવાન યાદ આવે.
એટલે આર્ત એટલે દુઃખી, પીડિત. જિજ્ઞાસુ, કેટલાક માણસોની ઈચ્છા છે કે આ સૃષ્ટિ, આ દુનિયા ચાલે છે તો એની પાછળ કોઈ તત્વ હોવું જોઈએ. તો જે માણસ ભગવાનને એમ ઈચ્છે છે કે એવું કોઈ બ્રહ્મ તત્વ ભગવાન હોવા જોઈએ, તો એ જાણવાની જે ઈચ્છા રાખે છે અને ભક્તિ કરે છે તો એને જિજ્ઞાસુ કહેવાય. અર્થાર્થી શબ્દ આપણે જોઈએ તો વિદ્યાર્થી. વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી એટલે વિદ્યા મેળવનારો. તો અર્થ એટલે જરૂરિયાત. તો જેને કોઈ જરૂરિયાત છે, હે ભગવાન મને 90% અપાવી દેજે. શું કહીએ આપણે મંદિરમાં જઈને? હે ભગવાન મને 95% અપાવી દેજે. ત્યારે ભગવાન એમ કે કર્મ કર, અંદરથી બોલે પણ આપણને અવાજ સંભળાતો નથી. બરાબર? કારણ કે સૌથી મોટા ભિખારી છીએ આપણે. કઈ રીતે? તમને દુઃખ થયું હશે કે ભિખારી કેમ કીધું? તો મિત્રો, ભિખારી એટલા માટે કહ્યું કે મંદિરની બહાર જે બેઠા હોય છે એ તો ભિખારી છે. જે મંદિરની બહાર હોય એટલે જે લોકો પુણ્ય કાર્ય માટે આવે, કોઈ ધનવાન લોકો, અને એમને થોડા થોડા પૈસા દાન આપીને જાય, તો એ ભિખારી મંદિરની બહાર હોય. અને આપણે પણ ભિખારી છીએ. આપણે ક્યાંના? તો મંદિરની અંદરના. ખ્યાલ આવ્યો? આપણે મંદિરની અંદરના ભિખારી છીએ. ભગવાનની આગળ જઈને આપણે શું કરીએ છીએ? ભીખ જ માંગીએ છીએ ને. તો આપણે મંદિરની અંદર રહેલા ભિખારી છીએ. તો એના માટે અર્થાર્થી શબ્દ વાપર્યો છે. અને મિત્રો, છેલ્લું ચોથું સ્ટેજ છે જ્ઞાની. તો જ્ઞાન તો બહુ ઊંચી બાબત છે મિત્રો. આપણે તો હજુ સમજ મેળવીએ છીએ. જ્ઞાન તો કોણે મેળવ્યું છે? તો જ્ઞાની કોણે કહી શકાય? તો જે મીરાબાઈ. હા, મીરાબાઈને ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન થયા. નરસિંહ મહેતા, તમે આ 10 મહાપુરુષોના નામો સાંભળ્યા હશે. જે વધારે સમય નથી થયો, 400-500 વર્ષ પહેલાંની વાત છે, મધ્યકાલીન યુગની વાત છે. તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિ, નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ, અને શ્રી રામકૃષ્ણ પરમહંસ કે જે માતા એટલે કે માતાજી સાથે સાક્ષાત વાતો કરતા, એવા પણ પ્રમાણ છે. ઓકે, તો રામકૃષ્ણ પરમહંસ એટલે વિવેકાનંદના ગુરુ. તો એ બધા જ્ઞાની છે કે જેમને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ઓલરેડી થઈ ગયું છે અને તે એમના સમક્ષ એટલે કે એમની જોડે રહેવા માંગે છે, એટલે ભક્તિ કરે છે. તો મિત્રો, આ અર્થ વિસ્તાર માટે ઉપયોગી શ્લોક છે. આ શ્લોકોમાંથી અર્થ વિસ્તાર પૂછાશે, સ્વાધ્યાયમાં આપેલા છે. તો તમે એક એક શબ્દને સમજાવી શકો. આર્ત એટલે શું, જિજ્ઞાસુ એટલે શું, અર્થાર્થી એટલે શું, અને જ્ઞાની એટલે શું. તો આ ચારેય વસ્તુને તમે સરસ રીતે સમજાવજો. અર્થ વિસ્તાર માટે પણ પૂછાય એવો આઈએમપી શ્લોક છે. ઓકે મિત્રો, ચલો એના પછીનો છઠ્ઠો શ્લોક એ શ્લોક પૂર્તિનો શ્લોક છે. તો સર્વપ્રથમ એ શ્લોક પૂર્તિના શ્લોકની સંધિ છૂટી પાડેલી છે. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ યહ હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો ય સચ મે પ્રિય. તો સંધિ છૂટી પાડીને આપણે અનુવાદ કરીએ. યસ્માત એટલે પંચમી વિભક્તિ છે, જેનાથી, લોક એટલે કોઈક, ન ઉદ્વિજતે એટલે ઉદ્વેગ પામતું નથી. જે વ્યક્તિથી, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી એટલે ચિંતા નથી થતી. ઉદ્વેગ એટલે ઉચ્ચાટ, ચિંતા. ઓકે, આ શબ્દ નવો છે સમજવા માટે, તો હું તમને સમજાવું. જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી. ચ યહ લોકાત ન ઉદ્વિજતે, અને લોકાત પંચમી વિભક્તિ, જે કોઈ અન્યથી, કોઈથી, ન ઉદ્વિજતે, જે વ્યક્તિથી કોઈ ઉદ્વેગ પામતું નથી અને જે કોઈ અન્યથી ઉદ્વેગ પામતો નથી એટલે કે ચિંતા પામતો નથી. હર્ષ અમર્ષ ભય ઉદ્વેગય હૈ. આ બધા દ્વંદ્વ છે એટલે કે વિરોધી જોડકા છે. હર્ષ એટલે આનંદ, અમર્ષ એટલે અદેખાઈ, ભય ડર, અને ઉદ્વેગ જે શબ્દ આગળ આવી ગયો છે, ચિંતા, ઉચાટ, જેને આપણે ઉદ્વેગ પણ લખી શકીએ. તો હર્ષામર્ષ ભયોદ્વેગે એટલે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગોથી મુક્ત, યહ મુક્ત, જે વ્યક્તિ મુક્ત થયેલો છે, જેને આ બધા કોઈ પરેશાન કરતા નથી, આ દ્વંદ્વ વિરોધી જોડકા જેને નડતા નથી, તો કે છે કે યહ મુક્ત, જે મુક્ત થયેલો છે, સ મે પ્રિય. સ એટલે તે, મે એટલે મને, પ્રિય એટલે પ્રિય છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે એ ભક્ત મને પ્રિય છે. ઓકે, સચ મે પ્રિય, એવો ભક્ત મને ગમે છે અથવા એ ભક્ત મને પ્રિય છે. તો આ રીતે આ શ્લોક પૂર્તિનો શ્લોક છે, પણ આપણે એનો અનુવાદ આ રીતે સમજી શકીએ છીએ. અને મિત્રો, છેલ્લો શ્લોક આપણે જોઈ લઈએ. છેલ્લા શ્લોકને પહેલાં આપણે સમજી લઈએ.
પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચયો વેત્તિ બુદ્ધિસા પાર્થ સાત્વિકી. તો કુંતી માતાનું નામ છે, એના ઉપરથી એમના 3 પુત્રો, કુંતી માતાના 3 પુત્રો, સૌથી મોટા યુધિષ્ઠિર, પછી ભીમ અને પછી અર્જુન. તો આ ત્રણેયને આપણે કૌંતેય શું કહી શકાય? કૌંતેય. કુંતી માતાનું જે એક બીજું નામ છે પૃથા. પૃથા, તો પૃથા ઉપરથી આ ત્રણેય ભાઈઓને આપણે પાર્થ કહી શકીએ, કારણ કે માતા પિતાના નામ પરથી બાળકનું નામ આ રીતે સંસ્કૃતમાં મોટા ભાગે આપણને જોવા મળે છે. તો પાર્થ એટલે અર્જુન, તો એ સંબોધન છે કે હે પાર્થ, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિ. હવે આ બંને શું છે? તો વિરોધી જોડકા છે. પ્રવૃત્ત થવું અને નિવૃત્ત થવું. કાર્ય કરવું એટલે પ્રવૃત્તિ, ન કરવું એટલે નિવૃત્તિ. તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાર્યાકાર્ય સંધિ થયેલી છે. કાર્ય અને અકાર્ય એટલે કર્તવ્ય અને અકર્તવ્ય, કાર્ય કરવું અને કાર્ય ન કરવું એમ. ભયાભયે જોવા મળતો નથી, સંધિ થયેલી છે. તો ભયાભયે એટલે ભય અને અભય. ડર અને ડર ન હોય, નિડર હોય, તો ભય અને અભય. બંધમ મોક્ષમ ચ, બંધન અને મોક્ષને યો વેત્તિ, વિસર્ગનો ઓ થયો છે, યો વેત્તિ, વિદ એટલે જાણવું અને વેદ્દી એટલે જાણે છે. તો બંધન અને મોક્ષને એટલે કે જે આ વિરોધી જોડ દ્વંદ્વ છે, આ જોડકાઓને કહે છે કે જે જાણે છે. સા બુદ્ધિ સાત્વિકી, તો એવા વ્યક્તિની તે બુદ્ધિ કેવી બુદ્ધિ છે? સાત્વિક બુદ્ધિ છે. મિત્રો, સાત્વિક એટલે કેવી? તમને કદાચ આ શબ્દ પણ નવો હશે. તો સાત્વિક બુદ્ધિ એટલે ઉત્તમ પ્રકારની, શ્રેષ્ઠ, જેને આપણે શ્રેષ્ઠ કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ કહી શકીએ. તો તેની તે બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. ઓકે, તો આ રીતે મિત્રો 7 શ્લોકો ખૂબ જ મહત્ત્વના છે. આપણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ આ 2-3 કાવ્ય રહી જવા પામેલ હતા. તો સરસ રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. PDF પણ મોકલી છે, તમે એનો અભ્યાસ કરજો, 2-3 વાર વિડીયો જોજો, સરસ રીતે અનુવાદ તૈયાર કરજો, સંધિના નિયમો વગેરે જે પણ ચલાવ્યા છે એની પણ તૈયારી કરજો. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.